રાત્રે અચાનક બાળકને 102 ડિગ્રી તાવ આવે છે. બાળક શાંતિથી ઘસઘસાટ ઊંઘી પણ રહ્યું છે. તો શું તાવની દવા પીવડાવવા માટે બાળકને ઊંઘમાંથી જગાડવું જરૂરી છે? મોટાભાગના પેરેન્ટ્સ ડરના માર્યા બાળકને જગાડીને દૂધ પીવડાવે છે. પણ પીડિયાટ્રિક સાયન્સ કહે છે કે આ સૌથી મોટી ભૂલ છે. તાવ એ કોઈ બીમારી નથી, તે શરીરની લડવાની પ્રક્રિયા છે. અને ઊંઘ એ દુનિયાની સૌથી શ્રેષ્ઠ દવા છે. જ્યારે બાળક ગાઢ ઊંઘમાં હોય ત્યારે તેની રોગપ્રતિકારક શક્તિ સૌથી વધુ એક્ટિવ હોય છે અને વાયરસની સામે લડી રહ્યું હોય છે. જો તમે તેને પરાણે જગાડશો તો તેની ઊંઘની સાયકલ તૂટી જશે અને ઊંઘ બગડવાથી બાળક વધુ ચીડચીડિયું થઈ જશે અને બીમારી સાથે સાજું થવામાં પણ વધારે સમય લગાડશે. અને પરાણે દવા પીવડાવવાથી ઘણી વખત શ્વાસ નળીમાં જવાની સંભાવના પણ વધી જતી હોય છે. ડૉક્ટર તરીકે મારી સલાહ એ છે, જો તમારું બાળક આરામથી ઊંઘી રહ્યું છે તો તાવ ભલે 102 ડિગ્રી હોય તો તેને જગાડીને તાવની દવા આપવાની જરૂર નથી. જો હા, તાવને કારણે બેચેન થઈને રડવા લાગે કે ઊંઘમાંથી જાગી જાય તો તમે તેને પેરાસિટામોલ આપી શકો છો. રાત્રે બાળકને ઢીલા કપડાં પહેરાવો અને રૂમનું ટેમ્પરેચર એકદમ નોર્મલ રાખો અને તાવનો ડર કાઢો. અને સાચી માહિતી માટે વિડીયો જોતા રહો.